નમસ્કાર, શુભ સવાર. વિડીયો આપ જોશો 18 તારીખ, બનાવી રહ્યો છો 17 તારીખની સાંજે. એક પ્રાસંગિક દિવસ છે, મારા તમારા આપણા માટે તો ખાસ. જાણો છો તમે કે આજે પેન્શનર ડે છે. આપણા જાણીતા માનીતા માર્ગદર્શક અને લેખક નિવૃત્ત અધિકારી અને રાજકોટ જિલ્લાના પેન્શનર સમાજના પ્રમુખ શ્રી વિઠલાણી સર ના લેખ આપ વાંચો છો. ડિજિટલી પણ એમનો આજે પ્રાસંગિક પરોળનો લેખ મળેલો જ છે. એની અંદરથી તમે જાણ્યું પણ હશે કે 17મી ડિસેમ્બર 1982ના દિવસે ઐતિહાસિક ચુકાદો આવ્યો પેન્શન માટે, અને સર્વોચ્ચ અદાલતે નોંધ પણ કરી કે પેન્શન એ કંઈ બાઉન્ટી એટલે કે દાન નથી, પણ કર્મચારીએ આજીવન જે સેવા કરેલી છે એનું ફળ છે અને એને મળવું જોઈએ. શ્રી નરેન્દ્રભાઈ વિઠલાણી સરનો લેખ આપણે વાંચી અને એ બાબતે ધ્યાન આપણું ગયું જશે અને જાણ્યું હશે, એટલે એ બાબતમાં હું નથી જતો. એમના લેખમાં આપણે એક બીજી વાત પણ જાણી હશે, એમને આપણે આજે યાદ કરવા જ પડે. એ છે શ્રી DS નાકરા સર. એમની લડત પછી તો બીજા મિત્રો જોડાણા. મેં અકેલા ચલા થા, લોગ આતે ગયે ઓર કારવા બનતા ગયા. એ ન્યાયે બીજા પણ લોકો જોડાણા અને બહુ એમને લડત આપી. તો એમને પણ આપણે યાદ કરવા પડે કે આપણે આજે જે પેન્શન મેળવી રહ્યા છીએ તેની પાછળ એમનું મોટું યોગદાન છે. આ લેખમાં શ્રી નરેન્દ્રભાઈ વિઠલાણી સરે બીજી બાબત એ નોંધી છે કે આપણી ફરજ શું. આપણે નિવૃત્ત છીએ, મતલબ કે વિશિષ્ટ નાગરિક છે, વરિષ્ઠ છે અને વિશિષ્ટ છે. તો આપણી પણ ફરજો છે. એક કે આપણું જીવન, હવે આ ચોથા દાયકાનું જીવન છે, વેદોમાં એને શાસ્ત્રોમાં ચોથો આશ્રમ કીધો છે. તો આપણું જીવન એવું જોઈએ કે બીજાને પ્રેરક બને, બીજાને પ્રેરણા મળે. મોટા ભાગે આપણે ઘરમાં સૌથી વડીલ પણ હશું, નિવૃત્ત થયા પછી 60, 65, 70, 75 જે કાંઈ વર્ષના હશું. તો આપણું ગરિમાપૂર્ણ વર્તન હોવું જોઈએ કે જેનાથી આપણા ફેમિલીને અથવા જ્યાં રહી છીએ સોસાયટીને આપણે સભ્ય લાગવા જોઈએ. આપણું વર્તન પણ એવું હોવું જોઈએ પ્રેરક. અને ત્રીજી વાત એમને લખી છે કે જે નવો યુગ છે, નવી પેઢી છે, એની સાથે પણ આપણું અનુસંધાન રહેવું જોઈએ. વૈચારિક મતભેદ ભલે હોઈ શકે પણ મનભેદ ન હોવા જોઈએ. એમની પાસેથી ઘણું શીખવાનું. અને મારી જ વાત કરું કે આજે ડિજિટલી બનાવવાનું થયું વિડીયોઝ, તો એને પાછળ સિંહ ફાળો બાળકોનો છે. એમના જ પ્રેરણા માર્ગદર્શનથી કે અમુક વસ્તુ આપણા માટે નવી છે ટેકનોલોજી, તો આપણે એમના પાસેથી જાણીએ. એવું જ આપણા વિચારો આપણે થોપતા ન દઈએ, પણ આપણા વર્તનથી જ એમને થાય કે ભાઈ જૂનામાં પણ કંઈક જે હતું આપણા જીવનના નિચોડ રૂપે એ આપણે એમને કહેતા રહીએ અને એમની પાસેથી પણ શીખતા રહીએ. તો પરસ્પર માન પાસે તો માન મળશે. આ સાથે બીજા એક નિવૃત્ત મિત્ર ડિજિટલી દરરોજ મળીએ, શ્રી કિશોરભાઈ દવેએ એક વિડીયો મોકલ્યો છે. તો હાર્ટ ટચિંગ છે. આપણે ઈચ્છીએ કે આપણા કોઈ પણ કર્મચારીને આવી પરિસ્થિતિમાંથી ન પસાર થવું પડે. ઘટના કંઈક આવી હતી, વિડીયો કદાચ આપણે જોયો પણ હશે, ઘણી જગ્યાએ ફોરવર્ડ થયેલો છે કે એક યુવાન અને એની પત્ની અને એની સાથે એમના મધર હોય છે યુવાનના. એ લોકો એક મોટી ચશ્માની દુકાને જાય છે, ત્યાં બધા પ્રકારના ચશ્મા મળતા, નંબરના સાથે સાથે ફેશનના, તડકાથી રક્ષા મળે એવા અલગ અલગ બ્રાન્ડના. તે બંને યુવક અને યુવતી
જોતા હોય છે સારી સારી બ્રાન્ડના, અને 7,000, 10,000, 15,000 એ ટાઈપના ભાવના જોતા હોય છે, કાંઈક નક્કી કરે છે. સેલ્સમેન એમ બધું બતાવતો હતો. સેલ્સમેન જે હતો કાઉન્ટર ઉપર, જે શેઠ હતા એ બાને જ હતા. બાકી આના જુદા જુદા પ્રકારના ચશ્મા જે રાખેલા હતા શોકેસમાં, એને જોતા હતા. એટલે એમને પૂછ્યું, બા એ આવો 2 મિનિટ. અંદરના રૂમમાં લઈ અને આંખના નંબર તપાસવાનું મશીન હતું, એમાં બેસાડ્યા, અલગ એમને આપી અને કીધું આનાથી હવે અને કે ના હવે બરાબર દેખાય, એટલે કંઈ ધૂંધળું દેખાય. બહાર આવ્યા આ લોકોએ એ દરમિયાન પસંદ કરી લીધું અને પે કર્યું. ત્યારે જોયું કે બા ક્યાં? આ બા શેઠ સાથે, એ પણ યુવાન હતા, 30, 35 વટાવી ચૂકેલા યુવાન, ઢળતી યુવાનીવાળા. કે બા મારી સાથે હતા, એમને નંબર ચેક કરાય. તરત જ દીકરાની વહુએ કીધું કે બા મારે ને મયુરને જવાનું હોય તડકામાં, ઓફિસમાં, બજારમાં, અહીંયા ત્યાં, એટલે અમારે આમ જોઈ ચશ્મા. તમે ઘરે જ રહેતા હોય તમારે શું ચશ્માની જરૂર? ત્યાં દીકરો બોલ્યો મયુર કે બા તમને ખબર છે હમણાં હાથ ટાઈટ રહે છે, આવતા મહિને વિચારશું. હા એમ કરી નીકળી ગયા. દુકાનદારને એમ થયું કે આ ખોટું થાય છે, બાને આ બેનને જરૂર છે ચશ્માની. એટલે એના માણસને કહે છે કે આ નંબર આ લાય તો આ ચશ્મા જાય ઓલા સાહેબને દિયા અને એને કહેજે આ રીતનું કહેજે, સમજાવી દે. એટલે ઓલો જાય છે, ઓલા ગાડી સ્ટાર્ટ જ કરતા હોય કે આ કેમ આ કે ચશ્મા તમે નથી લીધી, કે આ બા માટે તમે 2 જોડી આવા સરસ લીધા ને તો એક તમને ભેટ રૂપે છે. આ રીતનો ત્યાં વિડીયો હતો. એક બીજી ઘટના જે જોયેલી, સૌરાષ્ટ્રના એક ગામમાં એક 70 વર્ષના દાદા ખેડૂત હતા, કોઈ સરકારી નોકરિયાત નહોતા, ઘણી મહેનત કરેલી, પરસેવો પાડી અને એ જે જમીન હતી બચાવી. 2 દીકરા, 2 દીકરીના લગ્ન કર્યા, 2 દીકરા, એના કર્યા દીકરા, બાપા એકલા પાછા વિધુર હતા. 70 વર્ષના, નજરે જોયેલી ઘટના. તે ગામમાં ફરસાણની જે દુકાન હતી ને, એ ગરમ ગાંઠિયા થતા હતા. એટલે આ 50 ગ્રામ જેવા લઈને આપણે ખાતા. હજી એ જરાક ગાંઠિયા ખાતા હશે તો એનો છોકરો જોઈ ગયો. તો ખબર નથી પડતી તમને કે બજારમાં ગાંઠિયા ખાવજો, કોઈને શું લાગે ઘરે નહીં લાવી દેતા હો, અને બીજું તમને હદે છે. આ ઉંમરે હદતું નથી, પણ જીભનો ચટકો જતો નથી. ઓલા દાદાએ ગાંઠિયા મૂકી દીધા. આ ઘટના અમે નજરે. હવે જુઓ, અમુક ઉંમર પછી અમુક સમયે અમુક ખાવાની ઈચ્છા થાય તો એમને દેવું જોઈએ, એટલે લાવી દેવું જોઈએ. પણ જો એ ત્યારે પેન્શનર હોત, પોતાની આવક ધરાવતા હોત મંથલી, તો થોડોક વ્યવહાર અલગ પણ હોત. આપણે ભાગ્યશાળી છે કે મંથલી આપણને 40,000, 50,000, 60,000 કે જે કાંઈ આ પેન્શનની રકમ મળે છે. તો આપણા પોતાના જે સ્વયંના ખર્ચ છે, આપણી પત્નીના ખર્ચ છે, બીજા છે, એટલે આપણે એના માટે ખર્ચી શકીએ છીએ. અને હવે આ ઉંમરે જ આપણે કંઈક ને કંઈક હોય સ્વાભાવિક રીતે મંથલી સોસાયટીના ફ્લેટના બીજા મિત્રો નિવૃત્ત મળે તો બધા ચર્ચા કરતા હોય છે. તો સરેરાશ 1,500, 2,000 રૂપિયા દવાના આપણે બીપીના, થાઇરોઇડના, ફલાણા ઢીકણા થતા જ હોય છે. આપણે થતા હોય, આપણે જીવનસાથીને થતા હોય. તો આપણા માટે પેન્શનર ડે હતો. આ 2 ઘટના પણ આપણને કીધી. બધા જ પેન્શનર મિત્રો સ્વસ્થ રહો, દીર્ઘાયુષ્ય ભોગવો, માનસિક અને શારીરિક રીતે બરાબર હોય એવી અભ્યર્થના. પ્રણામ. જય અરુણાચલ. ધન્યવાદ.